અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે હત્યા થઈ છે। ચિરાગ રાઠોડ નામના યુવકની હથિયાર મારીને હત્યા કરી દેવામાં આવી છે। મણિનગર પોલીસ સ્ટેશનમાં 3 સામે ફરિયાદ નોંધાઈ છે। અગાઉના ઝઘડાની અદાવત રાખીને હત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે। ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાનના બહાને બોલાવીને હુમલો કરી હત્યા કરી દેવામાં આવી હતી। દસેક વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો છે। એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। હત્યાના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે। હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે। આસપાસના જે નજરે જોનારા કોઈ વ્યક્તિ હોય એને અને જે સીસીટીવી ફૂટેજીસ હોય છે એ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ। જે પણ હકીકત મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપી છે એ લોકોની અમે 156ના નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકો પ્રિઝન્સ ક્યાં હતી અને હકીકતમાં જો એ લોકો આ ઘટનામાં સામેલ હશે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં